ક્યારેક શ્રાવકોની ભક્તિ, પ્રેમ, અહોભાવ, ઉછળતો ભાવ, ઉલ્લાસ ભાવ, ઉમંગ ભાવ, જન નિહાળીને સંતોને પણ એમ લાગે કે જાણે આ આપણા आत्मा, बोलो, मैंने फर्स्ट डे आपको एक लाइन कही है, क्या कहे, ये मेरे आत्मा સ્વજન. તમારા લોકોની મને લાગે યાદશક્તિ થોડી આમ ક્યારે કીધું હતું? ફર્સ્ટ પ્રવચનમાં ક્યાં કીધું હતું? બડા બજારમાં. યસ. ક્યારેક ઉલ્લાસ, ઉમંગ, ભાવ અને ભક્તિને નિહાળીને સંતોને પણ લાગે કે નહીં આ આત્મ સ્વજન છે. સંસારમાં સ્વજનો તો અનેકો હોય, સંસારમાં સ્વજન અનેકો હોય, પરંતુ આત્મ સ્વજનો વધારે હોય કે ઓછા હોય? ઓછા હોય. યસ. જ્યારે કોઈ પણ વ્યક્તિ એકવાર આત્મ સ્વજન બનવા લાગે ને એટલે તે પોતાના સ્વજનના આત્મધર્મમાં સહાયરૂપ થવા લાગે. તે પોતાના સ્વજનના આત્મધર્મમાં સહાયરૂપ થવા લાગે. તમારામાંથી કેટલાક એટલા બધા સદભાગી છે કે જેને માંસ ખમણ કરવાનું મન થયું હોય ને તો એના સ્વજન એને કે હા કરવું જ જોઈએ. અને કેટલાક એવા પણ છે કે જેને એક ઉપવાસ કરવાનું પણ મન થયું હોય ને, ભાવ જાયગા હોય ને, તો પણ ફેમિલીમાંથી એના સ્વજનમાંથી હસતા મોઢે હા ના આવે. તમને શું અનુભવ છે? દરેક વાતમાં હસતા મોઢે હા આવે કે ના આવે? કેટલા એવા છે કે જેના હસબન્ડ કે જેની વાઈફ ધર્મની કોઈ પણ વાત કરે, કોઈ પણ તપસ્યા કરવાની વાત કરે, આજે મને મન થયું છે બસ ગુરુદેવ પધાર્યા છે ને મારે મારી પાસે જેટલું સોનું છે ને એ બધું સોનું દાન કરી દેવું છે. અરે કેમ હસવાનો છું? મને આજ મન થયું મારી પાસે જેટલું પણ છે ને મારું ટોટલ બેંક બેલેન્સ મારે પરિગ્રહનો ત્યાગ કરી દેવો છે. પછી આવતા વર્ષે જેટલું થશે ત્યારે જોશું. અત્યારે જેટલું છે એ બધું જ મારે આપી દેવું છે. કેટલાને વિશ્વાસ છે કે મારા સ્વજન મારા મોઢેથી આ વાત સાંભળી અને હસતા મોઢે હા પાડશે? સમજીને બોલજો, સમજીને હાથ ઉપર કરજો. યસ. કે હું એકવાર કહી દઉં કે મારી પાસે જે છે ને એ બધું જ મારે દાન કરી દેવું છે. મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી 32 આગમ કંઠસ્થ ન કરું ને ત્યાં સુધી મારે રોટલીનો ત્યાગ કરી દેવો છે. મેં નક્કી કર્યું છે કે આ વર્ષે મારે છે ને અઠમના પણ અઠમ વર્ષે તપ કરવો છે. યા પછી મેં નક્કી કર્યું છે કે આજ મારે આવી કોઈ પણ વાત જ્યારે તમારું સ્વજન તમારી પાસે કરે અથવા તમે તમારા સ્વજન પાસે કરો ત્યારે હસતા મોઢે હા જ આવશે એવો વિશ્વાસ કેટલાને છે? એક ચિરાગભાઈ કે હા કે મને ક્યારે ના નહીં પાડે. એક ધર્મેશભાઈ કે મને ક્યારે ના નહીં પાડે. બે
અહીંયાથી હાથ ઉપર થાય, ત્યાંથી હાથ જ ઉપર નથી થતો. દવાનો પ્રયોગ આ જ મારે તમને પ્રેરણા આપવી જ. સ્વધર્મ છે આત્મધર્મ, પણ સંયોગ ધર્મ એટલે શું? જેની સાથે મારો સંયોગ છે, જેની સાથે મારો યોગ છે, જે મારું સ્વજન છે, જેની સાથે મારે રહેવાનું, જેની સાથે મારે જીવવાનું છે. પછી માતા પિતા પણ હોઈ શકે, પછી હસબન્ડ ને વાઈફ પણ હોઈ શકે, પછી દીકરો કે દીકરી પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે કે જેની સાથે મારો યોગ થયો છે એ મારા માટે એનો યોગ ધર્મ યોગ છે. મારો એ સંયોગ સંયોગનો ધર્મ કરાવે એવો સંયોગ છે. जिसके नसीब में, याद रखना क्या, जिसके नसीब में सहाय रूप स्वजन होते हैं ना, उसका मोक्ष नजदीक होता है. जिसके परिवार में सहाय रूप स्वजन होते हैं ना, उसका मोक्ष नजदीक होता है. और जिसके स्वजन अंतराय रूप होते हैं ना, કેટલાકના સ્વજન કેવા હોય, તારે આ કરવું છે કર, કાંઈ વાંધો નહીં. અચાનક તો એમ કહી દે કે જાહ્નવી દીક્ષા લે છે ને તો એ પણ મારી માસીની, કેટલા કોની દીકરી છે, માસીની દીકરી છે, તો મને પણ મનથી મારે એના પગલે પગલે લઈ લેવું છે. તારા લગ્ન થઈ ગયા છે? શું લાગે છે આવી છે? આવી છે? નથી આવી. ઓકે, આવે છે કે આવતી નથી? નથી આવતી. યસ. માનો કે તું અચાનક કહી દે તો શું કહેશે, હા કે ના? બસ મારે તમને આજ એ શીખવાડવું છે. તમે તમારા સ્વજનને નાની નાની સહાય કરતા શીખી જાઓ. તમે તમારા સ્વજનને નાની નાની સહાય કરતા શીખી જાઓ, નાની નાની હેલ્પ કરતા શીખી જાઓ, નાની નાની કેર કરતા શીખી જાઓ, નાની નાની એની સાથે સપોર્ટ કરતા શીખી જાઓ. તમે જોજો, જે સપોર્ટ કરે છે ને એને સપોર્ટ મળે છે, જે સહાય કરે છે એને સહાય મળે છે, જે હેલ્પ કરે છે એને હેલ્પ મળે છે, જે કેર કરે છે એને કેર મળે છે. તમે જો તમારા સ્વજનને અનુમોદના ભાવમાં લઈ જશો તો ઓટોમેટિક અનુકૂળતાનો ભાવ તમારો આવશે કે નહીં આવે? स्वधर्म में क्या होता है? सिर्फ आत्मा का धर्म है. और संयोग के धर्म में क्या है? जो भी मेरे स्वजन है वो मेरे सारे संयोग है. आप आत्मा के पास ज्यादा रहते हो कि स्वजनों के पास ज्यादा रहते हो? किसके पास ज्यादा रहते हो? बराबर. જો આપણે આત્મા પાસે વધારે રહેતા નથી અને જો સ્વજનો પાસે જ વધારે રહીએ છીએ તો આપણું દરેક સ્વજન સંસારનું નિમિત્ત પણ બની શકે અને આપણું દરેક સ્વજન ધર્મનું નિમિત્ત પણ બની શકે ન બની શકે. તમારા વિચાર કેવા છે, તમારી પ્રેરણા કેવી છે, તમારો ભાવ કેવો છે. તમારો જેવો ભાવ હોય ને, તમને એમ લાગતું હોય કે ના મેં એને 10 વાર કીધું પણ આવતો જ નથી, મેં એને 15 વાર કીધું પણ એને આવું જ નથી, મેં એને આમ કીધું પણ એને આવું કરવું જ નથી, તો મને એમ લાગે કે ના, હમણાં તમે એને કહો કે ના ધુરંધર 2, 3 આવી છે જોવા જવાનું છે, બોલો તો હા પાડે કે ના પાડે? તો તરત હા આવે કે ના આવે? તો તરત હા આવી જાય. યસ. સંસારનો એક નિયમ છે. શું? સંસારનો એક નિયમ છે, પાપમાં સહાયરૂપ અનંતા થાય છે. પાપમાં સહાયરૂપ અનંતા થાય છે. અનંતે એક ધર્મમાં સહાયરૂપ થાય છે. અનંતે એક સદગુણોમાં સહાયરૂપ થાય છે. અનંતે એક પોતાની ગુડ ક્વોલિટીઝ અપ કરવામાં સહાયરૂપ થાય છે. મોટાભાગે એક રાગીને બીજો રાગી મળે, હું હંમેશા વ્યાખ્યાનમાં કહું છું, એક રાગી એને બીજો રાગી મળે તો બે ભેગા થાય તો રાગ વધે કે ત્યાગ વધે? તમે જ્યારે તમારું જીવન પાત્ર નક્કી કર્યું ત્યારે તમે તમારા જેવું રાગી જીવન પાત્ર નક્કી કર્યું કે કોઈ ત્યાગી જીવન પાત્ર નક્કી કર્યું? हेलो. जब भी शादी की ना क्या तो अपने जैसे पात्र खोजा कि भगवान जैसे पात्र खोजा? राजुल ने किसको खोजा? राजुल ने परमात्मा जैसे पात्र को खोजा. और आपने कैसे पात्र को खोजा? हमारी सबसे बड़ी भूल कहां हो जाती है?
हमारी सबसे बड़ी भूल, मैं ये नहीं कहता कि सबके सब दीक्षा ले लो, मैं ये नहीं कहता कि सबके सब दीक्षा ले लो, लेकिन जीवन के पात्र को जब खोजो, संसार में रहना है, सबसे त्याग नहीं हो सकता, सबसे दीक्षा नहीं हो सकती, संसार में रहना है तो मेरा पात्र ऐसा होना चाहिए कि मेरे अंदर में गुस्सा होना तो उसके अंदर में क्षमा हो, मेरे अंदर में गुस्सा होना तो उसके अंदर में क्या हो, क्षमा हो, मेरे अंदर में आक्रोश होना तो उसके अंदर में समाधि भाव हो. તમને કેવું મળ્યું છે? ગુસ્સા સામે ગુસ્સા વાળું પાત્ર મળ્યું છે કે ગુસ્સા સામે શાંતિ વાળું પાત્ર મળ્યું છે? क्या क्या कह रहे अवंती भाई, क्या कह रहे? अच्छा, कर्म में लिखा है वो मिले. हाँ हाँ हाँ, पर वो कर्म भी आपके किए हुए और किसी के नहीं, तो कर्म भी लिखे किसने? कर्म में लिखा है वही हो रहा है, लेकिन कर्म लिखे किसने? हेलो, आपने लिखे ना और किसी नहीं लिखे ना, तो फिर इसका मीनिंग क्या हुआ? आपके कर्म आपके लिखे हुए, आपकी लिखी हुई कविता आपको ही सुनाई जा रही है. કેટલાય ભૂલ કરી નાખી છે. મેં મારા જેવું જ પાત્ર ગોઈતું હતું, હાથ ઉપર કરો. યસ, મેં જ્યારે પાત્ર ગોઈતું ને ત્યારે મારા જેવું જ ગોઈતું હતું. ત્યારે ગુરુદેવ તમે મળ્યા નતા, અને ત્યારે તમે આવું સમજાવો મળ્યા નતા કે ના કોઈ પણ જીવન પાત્ર ગોજશે ને તો હું 48 આવર્સથી સૂતો જ નથી. હું 48 આવર્સથી કન્ટિન્યુ જ આજ આખી રાતનો સૂતો નથી. કન્ટિન્યુ વર્કમાં છું. કોકના જીવનની સમસ્યાનું સમાધાન લાવવામાં હતું, કોકના જીવનની સમસ્યાનું સમાધાન લાવવામાં હતું. મને એટલી ખબર છે કે રાગીને જ્યારે રાગી મળે છે ને તો યા તો એનો રાગ વધારે છે અને યા એનો દ્વેષ વધારે છે. રાગીને કોઈ વૈરાગી મળે, રાગીને કોઈ વિતરાગી મળે, રાગીને કોઈ પ્રભુનું પાત્ર મળી જાય તો એનો રાગ ઘટે, એના જીવનમાં પ્રેમ વધે, એના જીવનમાં સમાધિ વધે. રાગી પાત્ર મળે ની પોતાનો વિચાર કરે અને પ્રેમી પાત્ર મળે ની તમારો વિચાર કરે. પોતાનું બધું સચવાઈ જાય ને પછી તમારી ચિંતા કરે ને, પોતાનું બધું સચવાઈ જાય પછી તમારી ચિંતા કરે, યા તમારી ચિંતાની સાથે પોતાની પણ ચિંતા કરે, અને યા પછી તમે જો ચિંતા ન કરતા હો તો તમારી ચિંતા ન કરે. સ્વજન કેવા હોવા જોઈએ? હેલો, સ્વજન કેવા હોવા જોઈએ કે તમે નિર્ણય કર્યો હોય કે ના રોજ રાત્રે પેલા જ્યાં સુધી ઘર સભા ન કરું ને ત્યાં સુધી હું ઘરમાં સાથે બેસીને રાત્રે નૌકાર ઉવસગરમ માંગલિક એ ઘર સભા ન કરું ત્યાં સુધી સુવું નહીં, એવું ઘરમાં નક્કી કર્યું હોય. પણ જો તમે ભૂલે ચૂકે પણ સુઈ જાઓ ને તો તમને સુવા દે કે જગાડે? તમને સુવા દે કે જગાડે? રાગી તમને સુવા દે અને તમારા આત્માનો પ્રેમી તમને જગાડે કે ના ના આપણે પ્રાર્થના કરી, નિંદ્રા તો રાત આખી લેવાની છે, ચાલો ને 5 મિનિટ પૂરતી પ્રાર્થના કરી લઈએ અને પછી ભલે નિંદ્રા લઈએ. કેટલાની લાઈફમાં એવા પાત્ર લાગે છે કે ના જ્યારે પણ હું અટકું ને તો મને આગળ વધારે, જ્યારે પણ હું સુઈ જાઉં ને તો મને જગાડે, જ્યારે પણ મારામાં પ્રમાદ આવે ને તો મારી અંદરમાંથી ભાવના જગાડે, જ્યારે મારી અંદરમાંથી મને ક્યાંક ત્યાગ કરવાનું મન ન થતું હોય ને તો મારી પાસે ત્યાગ કરાવે, મને દાન દેવાનું મન ન થતું હોય ને તો મને દાન દેવડાવે. મારી અંદરમાંથી મારું જીવન પાત્ર, મારું એક પ્રેરણા પાત્ર. હેલો, તમને હું મળ્યો તમારા लाइफમાં છું નું, कितना लाइफ में हूँ, राइट? आप सबकी लाइफ में मैं हूँ, आप सब मुझे धर्म स्वजन मानते हो. जब भी आप मेरे पास आओगे तो मैं आपका राग बढ़ाता हूँ कि आपका त्याग बढ़ा रहा हूँ. जब भी आप मेरे पास आओगे तो मैं आपके अंदर में लोभ बढ़ा रहा हूँ कि आपका दान बढ़ा रहा हूँ. जब भी आप मेरे पास आओगे तो कहीं ना कहीं आपके जीवन में समाधि के भाव बढ़ेंगे कि उपाधि के भाव बढ़ जाएंगे. तो તમને પેલા હું ના મળ્યો? હેલો, તો તમને પેલા હું ના મળ્યો કે મળ્યા છતાંય ભૂલ કરી, કે મળ્યા છતાંય ભૂલ કરી.
અને એટલે જ મારે આજે તમને વધારે એક જ આ વાત કરવી છે. તમારામાં કેટલા એવા છે જેને પોતાના ધર્મપાત્રની ધર્મ પ્રેરણા આજે પણ યાદ હોય કે મારા ધર્મપાત્રએ મને આ ધર્મ પ્રેરણા આપી હતી ને, જે મારા માટે બહુ ઉપકારી બની ગઈ. કેટલા કપલ એવું કહી શકશે, કે કેટલી વ્યક્તિ એવું કહી શકશે કે કહી सकते यस स्टैंड अप दो तो इनको माइक दो तो यस हम तो शिविर चला रहे हैं आपने पहले ही कहा था. મથાણી વંદામય ગુરુદેવ. યસ લગભગ હું મારો કોઈ પરિચય નહીં આપું, પણ જે રીતે ગુરુદેવ ફરમાયું એ પ્રમાણે કહીશ કે અમારા ઘરે 24 અવર્સના મેઘા દીદી નામક એક દીદી છે, જે અમને હંમેશા જે છે એ ભક્તિ કરે તો એ અંદર ભક્તિ કરતી તો હું બહાર ભક્તિ કરતો. સાથે સાથે જે છે તપસ્યામાં પણ જ્યારે વર્ષિતવ એમને સ્ટાર્ટ કર્યું તો એમને પહેલાં આજ્ઞા લીધી અને પછી મને એમ થયું કે જો એ વર્ષિતપ કરી રહ્યા છે તો હવે મારે પણ એમની સાથે જોડાઈ જવું જોઈએ. તો આજે ઘણા વર્ષો થઈ ગયા એમની વાહ હું ચાલી રહ્યો છું. એની પાછળ ચાલો છો. જી, એટલે મને એવો પાક્કો વિશ્વાસ છે કે જે છે એનું કલ્યાણ થશે તો એની પાછળ કદાચ જે છે મારું પણ જે છે રસ્તો કદાચ ખુલી જાય. બાકી ગુરુદેવના 2009થી આશીર્વાદ જ છે. નહીં વાહ. જી, એક વસ્તુ સમજવા જેવી છે કે પોતાના જીવન પાત્રની પાછળ હું ચાલવા તૈયાર છું. એની પાછળ એકદમ ઓનેસ્ટલી કહો, કેટલાને આવી ધર્મપત્ની મળી છે? ઓનેસ્ટલી, એકદમ ઓનેસ્ટલી કે હા મને એવી ધર્મપત્ની મળી છે, એવું વિશ્વાસ સાથે કહી શકું કે મારામાં બહુ ભાવ જગાડે છે. ઓછા હાથ ઉપર થઈ ગયા છે. जितेश भाई एम बोलो बोलो, आपो माइक आपो. अपने को आज है ना, आज एक पूरा एनालिसिस करना है आप लोगों की लाइफ में कहाँ चेंज लाना है, क्योंकि एक की लाइफ को देखकर शायद मुझे लग रहा है कि बाकी के कपल भी सुधर जाएंगे. આજે માનો કે મેઘાની આટલી પ્રશસ્તિ સાંભળીને દરેક વાઇફના મનમાં એમ થતું તો હશે ને કે મારું હસબન્ડ મારી માટે આવું ક્યારે બોલશે, મારું ધર્મ સ્વજન મારી માટે ક્યારે બોલશે કે હું એને ફોલો કરું છું. યસ ગુરુદેવ, એટલે મને તો બહુ ખબર ના પડે, પણ ઘર સભાનો જાપ મારા વહેલી સુઈ જવાની આદત ને તો એ મને જગાડીને રોજ કરાવે જ છે. ને હવે તો યુગરાજ જ્યારે હોય ને તો અમારી સાથે સૂતો હોય, જાપ કરીને અમારી સાથે સૂવે છે. અને બહાર ફરવા બી ગયા હોય ને તો એ જાપ તો કરાવે જ. તો ઘણા હસતા બી હોય કે આ ફોરેન ગયા છે અને જાપ કરી રહી છે, પણ એ તો કરે છે અને કરાવી જ લે છે. ગુડ. તેનો મિનિંગ શું કે કોઈને કોઈ પ્રેરણા આપવા વાળું આપણે સૌ જાગતા આત્માઓ છીએ કે ક્યાંક ને ક્યાંક પ્રમાદમાં જવાવાળા આત્માઓ છે. આપણે સૌ જાગતા આત્માઓ છે કે ક્યાંક ને ક્યાંક પ્રમાદવાળા છીએ. અને દરેક પ્રમાદવાળાને જો પ્રમાદીને પ્રમાદી મળે તો પ્રમાદ વધવાનો છે. પણ એક પ્રમાદીને કોઈક જાગૃત આત્મા મળી જાય અને એનું સ્વજન જો એને જગાડનારું બની જાય, જો એનું સ્વજન ધર્મ પ્રેરણા આપવાળું બની જાય તો શું થાય? મેં એવા કેટલાય આત્માઓને જોયા છે કે જે પોતાના સ્વજનનું મૃત્યુ બગાડે. મેં એવા કેટલાય આત્માઓને જોયેલા છે જે પોતાના સ્વજનનું મૃત્યુ બગાડે. અને એવા કેટલાય આત્માઓને જોયેલા છે કે જે પોતાના સ્વજનને અંતિમ આરાધનાઓ કરાવે, સાધના કરાવે, ઉપાસના કરાવે, નૌકારમંત સંભળાવે, સંથારો ભાવથી કરાવરાવે અને છેલ્લેના કાનમાં નૌકામંત ગુંજતો એને વિદાય આપે. અને કેટલા એવા છે ના હોસ્પિટલ જવું છે, આટલું કરવું છે, આનું આમ છે. ખબર છે ડૉક્ટરે પણ કહી દીધું, હાથ ઉપર કરી દીધા હોય, પણ એ માનવા તૈયાર જ ન હોય. એટલો રાગ હોય. તમારા સ્વજનનો રાગ તમારું મૃત્યુ સુધારી શકે કે બગાડી શકે? તમારા સ્વજનનો રાગ તમારું મૃત્યુ સુધારી શકે કે બગાડી શકે? બગાડી શકે. અને એટલા જ માટે તમને એમ લાગે ને કે હવે તમે ધીરે ધીરે 50, 55, 60 ના થયા છો, તમારા સ્વજનનો પ્રેમ વધારો. પ્રેમ હંમેશા હિત વિચારે અને રાગ હંમેશાના માટે સુખનો વિચાર કરે. એ હંમેશા મને હજી એને આમ કરાવી દો, હજી આ કરી દો. કોણ કપલ હજી એમ કહી શકશે કે હા મને મારા સ્વજનમાંથી આટલી પ્રેરણા મળે? બોલો યસ. મને જ ભાઈઓને જ ઉભા કરવા છે.
તપ કર્યું તો મને બી ઈચ્છા થઈ કે ભાઈ હું બી એક દિવસ તો કમ સે કમ કરું. ओके, અમે હમણાં અમદાવાદ જઈ રહ્યા अपना હતા. लाइव चालू है, सब लोग सुने इस तरह से. રાતના એરપોર્ટ माइक પર दे दो. यस, हाँ. મથેણ વંદામી ગુરુદેવ એને હમણાં 1 મહિનાની આંબેલનું તપ કર્યું હતું તો મને બી ઈચ્છા થઈ કે કમસે કમ એક દિવસ તો હું કરીને જોઉં કે કેવું લાગે છે. અને બી એની પ્રેરણાથી કર્યું હતું. અમે હમણાં એરપોર્ટ જઈ રહ્યા હતા લગ્નમાં, તો એને જ મારું શિબિરનું ફોર્મ ભર્યું અને વારે વારે મને ઉકસાવ્યો કે કમસે કમ એકવાર તું ટ્રાય કર. આ વખતે ખાલી 3 દિવસની જ છે, નેક્સ્ટ ટાઈમ 11 દિવસની ટ્રાય કરજે. હું કરીને આવ્યો છું એટલે મેં એ બી કર્યું. આજે સવારનો ઉઠ્યો તો મારા માટે પછડી રેડી કરીને રાખી હતી કે કાલે ગુરુદેવે કીધું છે તો આજે જઈ અને માં જઈને પહેરી લેજે. એટલે એ વારે વારે મને નાના નાના સ્ટેપ્સ કરી અને મને આ માર્ગ ઉપર લેવાની કોશિશ કરે છે. વાહ. પવિત્ર મુનિનું બી જ્યારે અમે માતા પિતા ધર્મના બહેના, મને કાંઈ ખબર નહોતી. અમે તો અમદાવાદ ગયા મારી ડોટરને મળવા માટે અને ત્યારે પછી તમારી પાસે લઈને આવી અને તમે બી મને પૂછ્યું હતું કે એને તમને કાંઈ કીધું છે તો મેં કીધું મને નથી ખબર પણ હું કોશિશ કરીશ. અને બસ અમે ટ્રાય કરીએ છીએ કે નાની નાની કાંઈ બી સારી એવી કંઈ કાર્ય કરીએ જેમાં ધર્મમાં જોડાઈએ. વાહ. દેવાનો પ્રિયો, કેટલાક સ્વજન એવા હોય, કેટલાક રાજલ જેવા હોય જે નેમમાંથી પ્રેરણા લે, પણ કેટલાક એવા હોય જે ભલે ગુરુદેવ પધારવાનું, આપણી પહેલેથી ટિકિટ તો નક્કી થઈ ગઈ હતી, અલાસ્કા જવાનું જ હતું, તો પછી આપણું તો પહેલેથી નક્કી થઈ ગયું હતું. ગુરુદેવે પાછળથી નહીં કર્યું, આ ટાઈમે ગુરુદેવને થોડી આવવાનું હોય, આ તો વેકેશન પીરિયડ છે, આ તો વેકેશન પીરિયડ છે. એટલે આમાં અત્યારે આવી ગયા તો હવે આપણે શું કરીએ? હવે આપણે તો ટિકિટ છે, મને ઘણા બધા આજ્ઞા લીધી છે, મારે તમારામાંથી જે બેઠા છે એમાંથી ઘણા બધા આજ્ઞા લીધી છે, ગુરુદેવ અમારી પહેલેથી ટિકિટ આવી ગઈ છે ને એટલે હવે અમારે જવું પડે એમ છે, તમે આજ્ઞા આપો ને કે તમે આવ્યા તો છો પણ અમારે. હેલો, એનો મિનિંગ શું થયો? કેટલાક એવા છે જે બધું છોડાવી દે, પોતાના સ્વજન બધું છોડાવી દે, અને કેટલાક એવા છે જે પોતાના સ્વજન પાસે ઘણા બધા ન જોઈતા પણ પાપ કરાવી દે, ન જોઈતા પણ પાપ કરાવી દે. સ્વજન જ તમારા પાપને નિર્ધત કરાવી શકે અને સ્વજન જ તમારા પાપને નિકાચિત કરાવી શકે. સ્વજન જ તમારી અંદરમાં રાગ જગાવી અને તમારા પાપને ઉત્કૃષ્ટ બનાવી શકે. અને સ્વજન તમને પ્રેરણા આપે કે ઠીક છે, આ તો કર્મનો યોગ છે, આમાં આપણે બહુ ભળવું નથી, તો ઓટોમેટિક તમને એમાં હળવા રાખી અને તમારા કર્મને નિર્ધત કરાવી શકે. સ્વજન જો તમારો રાગ વધારે તો કર્મ એકદમ નિકાચિત થઈ જાય, અને સ્વજન જો તમારો રાગ ન વધારે તો તમારા કર્મ બહુ હળવા રહે. કેટલાક સ્વજનો હળવું કર્મી હોય અને પોતાના સ્વજનને હળવું કર્મી કરે. કેટલાક સ્વજનો ભારે કર્મી હોય, એનું સ્વજન હળવું કર્મી હોય ને તો પણ એને શું બનાવી દે? મથેણ વંદામી ગુરુદેવ. ગુરુદેવ, હમણાં આપે ફરમાયું કે ખાલી મારે એક એક્સપિરિયન્સ શેર કરવો હતો કે ઘણાનું ટ્રાવેલિંગ હતું અને આપણા સ્વજન જ આપણને હળુકર્મી બનાવે છે અને આપણે ધર્મમાં જોડે છે. ગુરુદેવ, મને એક મેસેજ મળ્યા કે પરમ મહાસતીજી કલકત્તા પધારી રહ્યા છે, ગુરુદેવ પધારે છે એની પહેલાં તૈયારી માટે. મારી આખું ટ્રાવેલિંગ ડેટ્સ હતી 1 મહિનાની. મારા ડોટરનું એડમિશન ક્લાસ 12માં છે એટલે એના એડમિશન માટે અમે જવાના હતા. મને મેસેજ મળ્યા એટલે આ મેસેજ મેં છે ને ઘરે પહોંચાડ્યા. નેક્સ્ટ સ્ટેપ એમનો આવ્યો કે આપણી બધી ટિકિટ્સ આપણે કેન્સલ કરાવી દઈએ, અત્યારે તમારી જરૂર અહીંયા છે, આપણે ક્યાંય જ ટ્રાવેલ નથી કરવું. વાહ. શું કરવું જોઈએ? ભાવથી અનુમોદના કરવી જોઈએ. યસ. દેવાનો પ્રિયો, 1 મહિનાના ટૂર, 1 મહિનાની બધી ટિકિટ, 1 મહિનાનું બધું નક્કી, 1 મહિનાનું ડિસાઇડ, અને એક લાઈનમાં વાઈફ એમ કહી દે કે તમારી જરૂર ક્યાં છે? અહીંયા વધારે છે, તમારી જરૂર અહીંયા વધારે છે. જો એ ધર્મ સ્વજન હોય ને, જો એ ધર્મ સ્વજન હોય ને તો એ હંમેશાના માટે ધર્મને અનુકૂળ પોતાની ઈચ્છા વ્યક્ત કરે. ઈચ્છા બધામાં હોઈ શકે, પણ ધર્મને અનુકૂળ ઈચ્છા વ્યક્ત કરે ને એ આપણું ધર્મ સ્વજન હોય. જે પોતાને અનુકૂળ ઈચ્છા વ્યક્ત કરે ને એ ક્યારે ધર્મ સ્વજન ન હોઈ શકે, પણ જે તમારી ધર્મ આરાધનાને, તમારા ત્યાગને, તમારી સાધનાને, તમારી સેવાને અનુકૂળ વાતાવરણ ઊભું કરી દે ને એ ધર્મ સ્વજન હોય.
કેટલાક કપલ એવા છે જેમ કહી શકે એમ છે રિયલી કે ના, અમારું સ્વજન અમારા માટે ધર્મ સ્વજન છે. એક તો સૌથી પહેલા એકલિયા કેટલા એવા છે લગ્ન થઈ ગયેલા છે પણ અહીંયા એકલા એવા છે, એવા હાથ ઉપર કરો તો. એટલે એકલા છો એટલે એકલા એવા છો, એકલા થઈ ગયા છો એટલે એકલા એવા છો કે 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 કેટલા એકલિયા કેટલા છે હાથ ઉપર કરો તો. એટલે છો બેકલિયા પણ આવ્યા છો એકલિયા એની વાત છે, એવા હાથ ઉપર કરો તો. અરે બાપરે, 60-70% નથી આવતા. કેમ? માનતા જ નથી, સાંભળતા જ નથી, કહીએ તો પણ આવતા જ નથી, એને મન થતું જ નથી, એને વિચાર થતો જ નથી. આવું જ બધા કઈ લાઈન છે કે બીજી કઈ લાઈનો છે? અચ્છા, તમને તો આગળ વધારે છે પણ પોતે શું કરે છે? પણ જો તમને આગળ વધારે છે તો તમે એને કેમ આગળ નથી વધારતા? નહીં બેઠા બેઠા આરામથી બેઠા બેઠા. યસ, મને આગળ વધારે છે અને પ્રેરણા આપે છે કે તું આગળ વધ, પાછળ પાછળ હું ચાલીશ તારા. ઓકે. યસ યોગેશભાઈ. મથેણ નોંધાણી ગુરુદેવ. ગુરુદેવ, મારો 2009થી 2026 સુધીનો એક એક્સપિરિયન્સ શેર કરું છું. અમે 2009માં અરમમાં જોડાણા, ત્યાર પછી અમારો ખૂબ સમય એમાં જતો, સેવામાં, ભક્તિમાં, પસ્તીમાં. ત્યારે અમારી વચ્ચે ક્લેશ થતો કે તમે આખો દિવસ જાઓ છો, સમય નથી આપતા, સમયનું મેન્ટેન નથી કરતા. 2013માં એમનું કનેક્શન આપની સાથે થયું. ત્યાર પછી કોઈ પણ રોકટોક બંધ થઈ ગઈ, તમારે જેટલું કરવું હોય, જ્યાં કરવું હોય તમે જઈ શકો છો. અને જ્યારથી ઉપધાન મને કર્યું છે ત્યારથી મને ડેઈલી મને પ્રેરણા આપે છે કે તમારે ઉપધાન કરવું જોઈએ, તમારે શિબિરમાં જવું જોઈએ, તમારો સમય તમે ત્યાં આપો. કોઈ પણ ચિંતા હોય, ટેન્શન હોય તો ગુરુદેવ ઉપર છોડી દો. ક્યારેક ગુરુ આજ્ઞા ચૂકાઈ ગઈ હોય તો રોજ મતલબ ડેઈલી મને એ તરફ પ્રેરણા આપે છે. આટલા દિવસમાં આપનું સાનિધ્ય ઉપધાન કર્યા, 3 ઉપધાન મને કરી લીધા છે. ડેઈલી ઉપધાનની ક્રિયાઓ કરે છે અને રોજ મને પ્રેરણા મળે છે એના તરફથી. વાહ, બેસ્ટ. દેવાનો પ્રિયો, આ વાત, આ સબ્જેક્ટ લેવાનો હેતુ એ છે. આ સબ્જેક્ટની પાછળનો હેતુ એ છે કે ક્યારે આપણે આપણા સ્વજને આપેલી અનુકૂળતાની ક્યારે અનુમોદના નથી કરી. આપણા સ્વજને આપણને આપેલી અનુકૂળતાની. તમે કેટલા એવા છે કે જેમણે જ્યારે જ્યારે પણ ધર્મ અનુકૂળતા આપી હોય, ધર્મ સહાયરૂપ થયા હોય, સપોર્ટિંગ નેચર હોય અને તમે એને એપ્રિશિએટ કર્યા હોય, તમે એની જાહેર અનુમોદના કરી હોય કે હા એણે મારી માટે આટલું કર્યું છે. એવું ક્યારે થયું છે? ક્યારે કોણે કર્યું હશે કે હા હું હંમેશા કરું? હવે બહેનો તરફથી તમે કેટલા એવા છે કે જે મને અંતરાય આપે? અને ગુરુદેવ જાહેરમાં બોલશું તો પાછા અનુમોદના જાહેરમાં બોલી શકાય પણ અંતરાય જાહેરમાં કાંઈ વાંધો. ચાલો આપણે અનુમોદનાની વાત કરી. તમે કેટલા એવા છે જે પોતાના સ્વજનની અનુમોદના કરી શકશે? કારણ એમણે મારી આ અનુમોદના કરી હતી. ધુલિયા કો તો યસ. મથેણ વંદામી ગુરુદેવ. ગુરુદેવ, મારે ખાલી કલ્યાણ મિત્ર નહીં પણ મારા આખા ઘર મારું સહાયરૂપ બન્યું છે. મારા 78 યર્સના મારા સાસુએ મને કીધું તને ઉપધ્યાનનું મન છે તું જા. મારા દીકરા વહુ ને કલ્યાણ મિત્ર, મેં બે ઉપધ્યાન કર્યા છે ગુરુદેવ તેમને લીધે. હું તેમને લોકોને ખૂબ ખૂબ અનુમોદના કરું છું. મારે ત્યાં કન્નૂરનો ત્યાગ કરવો છે તો મેં કીધું મને કરવા દેશો? કે તું પ્રેમથી કર. હું તિવ્યાર કરું છું ગુરુદેવ એ લોકોના હિસાબે. મેં હું તમારી સાથે કોઈ દિવસ સાથે જમી નહીં શકું, એ વાંધો નહીં, તને કરવું છે તું કર. એટલે તેમને બધાની તમારી પ્રેરણાથી ગુરુદેવ અમે આખું ઘર ધર્મસભા કરીએ છીએ. તમારી જ કૃપા દ્રષ્ટિ છે એટલે આખા ઘરની ખૂબ ખૂબ અનુમોદના કરું છું ગુરુદેવ. આજના ડેટમાં બી ગુરુદેવ અહીંયા આવું છે. મારા સાસુ 78 યર્સના છે, મને સવારે હેલ્પ કરાવીને અહીંયા આવે છે. અને કલ્યાણ મિત્ર બી મારે ડગલે ને પગલે સાથે જ રહે છે. એક વાત સમજવા જેવી છે.
આ સંસાર છોડી શકે એમ નથી. રહેવાનું ઘરમાં જ છે. રહેવાની 2, 4 કે 6 ની વચ્ચે જ છે. જો તમને રહેતા આવડે નહીં, જો તમને રહેતા આવડે નહીં, જો તમને થોડુંક સહન કરતા આવડે નહીં, જો તમને થોડુંક સાચવી લેતા આવડે નહીં, તમને જો થોડુંક સંભાળી લેતા આવડે નહીં, તમને જો થોડુંક એને સહાયરૂપ થઈ જતા આવડે નહીં, તો હું માનું છું કે અહીંયા કોઈ એકલા ના આવવું પડે. તો હું માનું છું કોઈ એકલા અહીંયા ના આવવું પડે. એટલે અમે તો એકલાને જ ઈચ્છીએ છીએ. ભાઈ તમે ધ્યાન રાખજો, અમે લોકો બે ની એટલે તમારી જોડીને અનુબંધ કરતા અમે જરા પણ એની જરા પણ અનુબંધ નથી કરતા. અમે તમે એકબીજા માટે સહાયરૂપ બનો ને, સહાયરૂપ થઈ શકો ને એની અનુમોદના કરવા એટલા માટે માગીએ છીએ કે તમારો ધર્મ તો જ વધે, તમારો ધર્મ તો જ વધી શકે કે જ્યારે તમારું સ્વજન પાછળથી પુષઅપ કરવાવાળું હોય, તમારું સ્વજન તમારું શું કરવાવાળું હોય, અનુમોદના કરવાવાળું હોય, તમારું સ્વજન આખો એક ધર્મ પરિવાર બનાવવાવાળું હોય. એક વાત હંમેશા યાદ રાખવી, ભગવાને કીધું સ્ત્રી યોગ, મન યોગ, વચન યોગ અને કાય યોગ. સૌથી વધારે કર્મબંધન કોણ કરાવી શકે? મન યોગ, વચન યોગ કે કાય યોગ? તો તમને ખબર નથી, અંતરાય કર્મ સૌથી વધારે મન યોગ કરાવે, વચન યોગ કરાવે કે કાય યોગ કરાવે? અંતરાય કર્મ સૌથી વધારે કોણ શું કરાવી શકે? મન યોગ કરાવે, વચન યોગ કરાવે કે કાય યોગ કરાવે? તો હંમેશાને માટે શબ્દો જ કોઈને સહાયરૂપ થઈ શકે અને શબ્દો જ કોઈને અંતરાય આપી શકે. શબ્દોમાં જ કોઈને ને કોઈને પ્રેરણા આપી શકાય અને શબ્દોમાં જ કોઈને ને કોઈને અટકાવી શકાય. શબ્દોમાં જ તમારી અંદરમાંથી ઉલ્લાસ ભાવ પ્રગટી શકે અને શબ્દોમાં જ જ્યારે પણ તમને કોઈ ધર્મ સ્વજન મળે, જ્યારે પણ તમને કોઈ ધર્મ સ્વજન મળે અને તમારી અનુમોદના થઈ જાય, પણ માનો કે ધર્મ સ્વજન નથી મળ્યું, તો ધર્મ સ્વજન મેળવવાનો ઉપાય શું? આવતા ભવે તમને ધર્મ સ્વજન જ મળશે, આવતા ભવે તમને ધર્મ સ્વજન જ મળે, એનો ઉપાય શું? આવતા ભવે તમને ધર્મ સ્વજન જ મળે, એનો ઉપાય શું? હું તમને વિચારવાનો ટાઈમ, હું પ્રશ્ન એટલા માટે પૂછું છું, તમે પોતાની જાતને વિચારો. હમણાં સુધી શું હોય છે કે પ્રવચનોની અંદરમાં મારા સાહેબ કે મહાશય કે ગુરુદેવ બોલે જ રાખે, આપણે સાંભળીએ, 50% સમજાતું હોય, 50% ઉપરથી જતું હોય, પણ નહીં, મારે એક એક શબ્દ ઉપર વારંવાર તમને વિચારતા કરવા છે. આપણે પોતે ધર્મ સ્વર્જન બનીએ કે જેનાથી એવા યોગ બને કે આપણે બી ધર્મ સ્વર્જન મળે, કે આપણું જે સ્વર્જન હોય એ ધર્મ સ્વર્જન બની જાય. યસ, ગુડ. હજી ધર્મ સ્વજન મેળવવાનો ઉપાય શું? કોઈને ધર્મમાં અંતરાય ન આપે. ઓકે, ગુડ. આ જન્મમાં જે ધર્મ સ્વજન મેળા છે એની અનુમોદના કરવાની, ખૂબ જેટલી બને એટલી વધારે અનુમોદના કરવાની. અને ઘરે જઈને મિસિસને શું કહેવાનું? મહેશભાઈ શું કહેવાનું? ઘરે જઈને મિસિસને શું કહેવાનું? નહીં, અનુમોદના માટે શબ્દો જોશે ને, અનુમોદના માટે ભાવ જોશે ને. હા ઠીક છે, તે મને જવાનું કીધું, બહુ સારું કર્યું, એ પણ હોઈ શકે. અને એક અહોભાવ પણ હોઈ શકે, એક અંદરનો ગુણાનો રાગ પણ હોઈ શકે. તો સૌથી વધારે ધર્મ સ્વજન મેળવવાનો ઉપાય શું છે? તમને ખાલી કહી દઉં છું, અજાણ્યાને ધર્મમાં સહાયરૂપ થવું નહીં, એ ધર્મ સ્વજન મેળવવાનો ઉપાય છે. અજાણ્યાને પણ ધર્મમાં સહાયરૂપ થવું નહીં. તમામાંથી કેટલા લોકોની પાસે કાર છે?
તમારામાંથી કેટલા લોકો પાસે કાર છે? કાર કોઈને કોઈ જાતની, બરાબર? આજે અહીંયા કેટલા લોકો કારમાં આવ્યા હતા? રાઈટ. જેટલા પણ લોકો કારમાં આવ્યા હતા તેમને કારમાં તો આવ્યા જ છો. કેટલા લોકો વિચાર કર્યો હતો કે મારી આસપાસમાં જો કોઈ વડીલ રહેતા હોય ને તો મારે એની ઘરે જઈને કેવું છે કે હું છે ને 8 વાગે ગુરુદેવના વ્યાખ્યાનમાં જવાની છું, તો તમારે આવવું હોય ને તો હું તમને લઈ જઈશ. આજે પોતાની આસપાસના કોઈ પણ પરિવારમાં કોઈ પણ વડીલ માળી રહેતા હોય, દાદાજી રહેતા હોય, જેટલા પાસે કાર છે એમાંથી કેટલાય એમને જઈને વિનંતી કરી ગઈકાલે રાત્રે કે આવતીકાલે 8 વાગે વ્યાખ્યાન છે ને હું 7:45 વાગે ઘરેથી નીકળીશ, તો તમને આવવું હોય ને તો સાથે લઈ જઈશ. एक हाथ भी मेरी बात को साथ नहीं दे रहा, एक हाथ भी मेरी बात को साथ नहीं दे रहा. હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ કે ન હોવું જોઈએ? કેટલા લોકો વિચાર કર્યો કે ગુરુદેવે છે ને આવતીકાલે બધાને પછેડી પહેરવાની કીધી છે, તો મારે છે ને આજે બજારમાંથી 5 પછેડીનું કપડું લઈ અને મારે દરવાજા પર ઊભું રહેવું છે. જેટલા પણ લોકો પછેડી લીધા વગર આવ્યા હોય ને એને મારે વિનંતી કરવી છે કે જો તમને અનુકૂળતા હોય ને તો મારે તમને પછેડી વરાવવી છે. હેલો, યસ, નો? કેટલા લોકો વિચાર કર્યો કે મારી આસપાસમાં, હું તો ચેર ઉપર બેઠો છું પણ મારી આસપાસમાં ઘણા બધા લોકો નીચે બેઠા છે, એમને ગુરુદેવના દર્શન નહીં થતા હોય તો હું 20 મિનિટથી 25 મિનિટથી અડધી કલાકથી હું તો ચેર ઉપર બેઠો છું, તો હવે હું થોડીક વાર માટે હું જઈને નીચે બેસી જાઉં અને જે નીચે બેઠા છે એને પણ તમને પણ ગુરુદેવનું દર્શન થઈને સાંભળવા મળે ને એટલે તમે લાભ લ્યો, અને હું હવે નીચે બેસવા તૈયાર છું. ધર્મ શું ખાલી આપણે સામાયિક કરીએ તો જ થાય? ધર્મ શું આપણે પ્રતિક્રમણ કરીએ તો જ થાય? સામાયિક પ્રતિક્રમણ કરીએ તો સર્વશ્રેષ્ઠ થાય. પણ એની સાથે સાથે હરેક નિમિત્તને, હરેક સંયોગને કેવી રીતે ધર્મ સંયોગ બનાવી શકાય, હરેક સંયોગને કેવી રીતે ધર્મ સંયોગ બનાવી શકાય. જે અજાણ્યાને સહાયરૂપ થાય છે ને તેને હંમેશા જાણીતા ધર્મ સર્જન મળે છે. જે અજાણ્યાને પણ, અનનોન પ્રશ્નને પણ, ગઈકાલે તમારી જે સ્વાગત યાત્રા હતી ને, તે સ્વાગત યાત્રા વખતે તમારી સ્વાગત યાત્રા બહુ બેસ્ટ હતી, પણ હું અંદરમાંથી થોડોક દુઃખી થઈ ગયો હતો. મને કેવું પણ હતું, પણ એવું હતું કે તમારું વાતાવરણ એટલું બધું સેટ થઈ ગયેલું હતું કે હું એની વચ્ચેથી કઈ રીતે કહી શકું. મેં જોયું કે બરોબર શોભાયાત્રા ચાલતી હતી ને ત્યારે એક દીકરી, તમારાથી ઘણા મને જોયું હશે કે એક દીકરી રોડ ઉપર છે ને તમને બધાને બધું કરતા જોઈ એટલી કુતૂહલતાથી જોઈ રહી હતી કે શું થઈ રહ્યું છે. ઘડીકમાં મારી સામે જોવે, હશે ઓછામાં 18 કે 19 વર્ષની, ઘડીકમાં મારી સામે જોઈ, ઘડીકમાં તમારું બધું જોવે, એ જોઈને એને થતું શું થઈ રહ્યું છે, એટલે એના હાથ છે ને 2-3 વાર ફિંગર આમ થઈ કે આ શું થઈ રહ્યું છે, આ શું છે. એને કોઈ સમજાવવાળું નહોતું, એને કોઈ કહેવાવાળું નહોતું, એને કોઈ પ્રેરણા આપવાળું નહોતું, એને કહેવાવાળું નહોતું કે આ ધર્મમાં આવું હોય. એમના ગુરુ આવ્યા છે એટલે ગુરુ માટે સ્વાગત માટે આ બધા આવી રીતે કરી રહ્યા છે. અમારા આવા ભાવ હોય છે, અમારા ગુરુ છે એટલે એમના થકી અમારી લાઈફમાં આટલી પરિવર્તન આવ્યું છે એટલે અમે એનું સ્વાગત કરી રહ્યા છીએ. તારી લાઈફમાં પણ હોવું જોઈએ. એ કોઈ શોભાયાત્રા અને એ કોઈ ધર્મ પ્રભાવક યાત્રા, એક હોય શોભાયાત્રા અને એ કોઈ ધર્મ પ્રભાવક યાત્રા. માનો કે તમે આટલું બેસ્ટ સ્વાગત કર્યું, પણ સાથે સાથે તમે થોડાક એવા પેમ્ફલેટ બનાવ્યા હોત કે જ્યારે શોભાયાત્રા ચાલતી હોય ત્યારે આસપાસના જેટલા બંગાળી, જેટલા મરાઠી, જેટલા ગુજરાતી, જેટલા પણ અનનોન લોકો આખી લાઈન લગાડીને બેઠા હશે, હું એને બધાને છે ને એક પેમ્ફલેટ આપીશ કે જૈન સાધુ શું હોય અને કેવી રીતે આવે, અને આવે તો અમે એની માટે કેવી રીતે વેલકમ કરીએ છીએ અને એમની લાઈફમાં કેવો ત્યાગ હોય કે શું હોય. જો તમે એમને આપ્યું હોત અને એમાંની એકાદી વ્યક્તિ પણ વાંચતા તો સંતોને સમજે, જાણે, ઓળખે અને એમાંની એકાદી વ્યક્તિને પણ આવીને બેસવાનું મન થઈ ગયું હોય
તો તમારી આખી શોભાયાત્રા સાર્થક થઈ જાય કે ના થઈ જાય? તો તમારી આખી શોભાયાત્રા, અમે લોકો પાર્લામાં હતા, મુંબઈમાં હતા, અને આવી રીતે જેમ અત્યારે આખા કલકત્તામાં હોર્ડિંગ્સ લાગેલા છે ને, પહેલાં આ બધા હોર્ડિંગ્સને બધાનો વિરોધી હતો કે આ બધું શું કરવાનું. હવે અમે પ્રેરણા આપી. શું કરીએ અમે લોકો? પ્રેરણા આપી. કેમ? તો કે જેટલા હોર્ડિંગ્સને જેટલા પણ લોકો જોવે છે ને એને કુતૂહલતા થાય છે કે છે કોણ. એમાંના જેને બહુ ભાવ જાગે ને એટલે પૂછતા કે કોણ છે, ક્યાં છે, શું છે, મારે એને મળવું છે. અને જેવા આવે છે ને, આવ્યા પછી જ્યારે એ ધર્મની બે વાતોને સાંભળે છે તો પાર્લામાં એ યુવાને જેવું સાંભળ્યું એટલે એણે પોતાની અંદરમાં જેટલા પણ પાપ કરતા હતા એની કન્ફેશન પણ કર્યું કે હું નોનવેજ પણ ખાઉં છું, આ પણ કરું છું, આ પણ કરું છું, પણ હવે આજથી મેં તમારા દર્શન કર્યા છે, એ પોસ્ટર જોઈને આવ્યો છું, પણ મને એમ લાગે છે કે તમને સાંભળીને હવે મારે આટલું તો છોડી દેવું છે. જે તમને ન ગમતું હોય ને મારે એવું નથી કરવું. જે તમને ન ગમતું હોય મારે એ નથી કરવું. પોસ્ટર લગાડવાવાળાને ખબર પણ નહીં હોય, એ બેનર લગાડવાવાળાને ખબર પણ નહીં હોય કે બેનરને જોઈને એક વ્યક્તિ લાઈફ ટાઈમ માટે દર અઠવાડિયે 3 વાર મુરગી ખાતી હોય અને 3 મુરગી એની છૂટી જાય. આવું બની શકે? ન બની શકે? બની જાય? યસ. અજાણતામાં ધર્મ સહાયકતા કે જાણી જોઈને ધર્મ સહાયકતા? ધર્મ સ્વજન મેળવવાનો ઉપાય શું? ધર્મ સ્વજન મેળવવાનો ઉપાય શું? અજાણ્યાને પણ શું કરવું જોઈએ? નંબર 2, તમારું સ્વજન તમારું ધર્મ સ્વજન બને. તમારું સ્વજન તમારું ધર્મ સ્વજન બને એની માટે તમારી અંદરમાં સૌથી કયો મહત્વનો ગુણધર્મ હોવો જોઈએ? काकरिया जी, आपका पूरा परिवार धर्म स्वजन हो जाए, इसके लिए कौन सा गुणधर्म होना चाहिए? सद्भाव होना चाहिए अंदर में, धर्म के प्रति, Yes. मानवता के प्रति सद्भाव होना चाहिए सबके अंदर में. मानवता धर्म आएगा तभी गुण धर्म में सब गुरुदेव आ सकता है. नहीं, अभी भी और कुछ है, और कुछ है. एक दूसरे का सहयोग का भावना भी चाहिए ना गुरुदेव. यस. कोई किसी का विरोध नहीं करे. विरोध तो नहीं करेगी. अभी हमारी श्राविका बोलेगी, हम पूछेंगे हम जा रहे हैं तो बोलेगे भले पधारो, तो वो तो गुण धर्म है उनके अंदर में. मैं ऐसा मानता हूं कि अपने स्वजन को धर्म स्वजन बनाने का, श्रेष्ठ धर्म स्वजन बनाने का सबसे बेस्ट उपाय हो तो वो है सहनशीलता. क्या है? सहनशीलता. તમે જ્યારે ધર્મ કરતા હો એની સાથે જો તમારામાં સહનશીલતા વધી જાય ને તો એને લાગશે કે આ ધર્મ ક્ષેત્રમાં જાય છે ને એટલે આનામાં આટલી બધી ટોલરન્સ, આટલી બધી સહનશીલતા, આટલી બધી ગુડ ક્વોલિટીઝ આવી ગઈ છે. ખરેખર ધર્મ ક્ષેત્રમાં જ્યારથી ગયા છે ને ત્યારથી બદલાઈ ગયા છે. મારે પણ બને કે ન બને? ઇટ્સ પોસિબલ. અને જેમ જેમ વ્યક્તિ સહન કરે તો જે વ્યક્તિ સહન કરતી હોય એની માટે અભાવ થાય કે ભાવ થાય? જે વ્યક્તિ સહન કરતી હોય એની માટે અભાવ થાય કે ભાવ થાય? શું થાય? એની માટે ભાવ થાય. છેલ્લી વાત, આ ભાવના ધર્મ સ્વજન જ્યારે જ્યારે પણ તમારી માટે પ્રેરક બને ત્યારે ત્યારે તમારા અંદરમાંથી ઉપકાર ભાવ હોવો જોઈએ. આપણે હંમેશા ગુરુઓનો તો બહુ ઉપકાર માનીએ, આપણે પંચ મહાવ્રતધારીનો તો ઘણીવાર ઉપકાર માનીએ, આપણે એનો તો ઘણીવાર ઉપકાર માનીએ, પણ જ્યારે એક નાનકડી વાતમાં પણ હમણાં હું કોઈના ઘરે ઉતરેલો હતો અને દીકરાએ કંઈક સારું કામ કર્યું સારું કામ કર્યું તો આમ તો એના પિતાના મુખેથી ક્યારેય થેન્ક યુ શબ્દ ન નીકળે અને એ દિવસે અચાનક એના પિતાના મોઢેથી થેન્ક યુ શબ્દ નીકળી ગયો. દીકરો મને કહેતો હતો કે ગુરુદેવ, એમના મોઢેથી થેન્ક યુ શબ્દ સાંભળી
અને મને એટલું બધું ગમ્યું અંદરમાંથી કે મારા પપ્પા થેન્ક યુ બોલતા થયા, એને મારી કદર થવાની શરૂ થઈ, એને મારી વેલ્યુ થઈ કે એમણે જે દિવસ થેન્ક યુ કીધું એટલે મારો એમના પ્રત્યેનો આખો એપ્રોચ ચેન્જ થઈ ગયો. કોઈ ધર્મ સ્વજન ક્યારે બને કે જ્યારે તમને એપ્રિશિએટ કરતા આવડવું જોઈએ. જ્યારે તમને શું કરતા આવડવું જોઈએ? એપ્રિશિએટ કરતા આવડવું જોઈએ. તમામ કેટલાય પોતાના સ્વજનના કોઈ પણ ગુણોને જોઈને એ ગુણોની પ્રશંસા કરી એવા કેટલા હશે? કેટલાય કરી હશે? તમારા ઘરમાં ધર્મ ભાવના વિકસાવી હોય નહીં તો તમને આર્ટિફિશિયલ પણ પ્રશંસા કરતા આવડવું જોઈએ. શરૂઆતમાં કદાચ આર્ટિફિશિયલ હશે, ધીરે ધીરે તમારો પછી શું બની જશે? નેચર બની જશે. શરૂઆતમાં તમે પ્રયત્ન કરશો, પછી ધીરે ધીરે તમારું સહજ થવા લાગશે. જેને ગુણોને જોઈને ગુણાનુરાગ જન્મે, જેને ગુણને જોઈને ગુણાનુરાગ બને, જેને કંઈક સારી ગુડ ક્વોલિટીઝ જોઈને એપ્રિશિએટ કરતા આવડે, એ ઘર ગાર્ડન હોય કે ઉકરડો હોય, એ ઘર કેવું હોય? રાઈટ. મારે તમને લાંબી વાત નથી કરવી, વધારે વાત નથી કરવી. ખાલી આટલી ટૂંકી વાતમાં મેં તમને મેસેજ આપી દીધો કે તમારું ઘર, તમારું સ્વજન, તમારું આત્મસ્વજન બની શકે. તમારું સ્વજન તમારું શું બની શકે? આત્મસ્વજન બની શકે. એની ક્વેશ્ચન? આજની વાતમાંથી કોઈને કંઈ પ્રશ્ન? મંત્રીને મંદામી ગુરુદેવ, ઘરમાં બે વ્યક્તિ ધર્મ કરતા હોય અને એકબીજાને પ્રેરણા તો આપતા હોય, પણ એની એક સ્ટાઇલ અલગ હોય, મારી સ્ટાઇલ અલગ હોય, તો એ મને કોઈ દિવસ એમ ન કે ક્યાં નથી જવાનું ને એ પોતાનામાં પોતાનો જે એનાથી થાય એ ધર્મ કરે, તો એમાં આપણે કંઈ એને ઓલું ન કરતા હોઈએ, તો એ યોગ્ય છે? એક તરફી યોગ્ય પણ છે, એક રીતે અયોગ્ય પણ છે. કોઈની લાઈફમાં ઇન્ટરફિયર ન કરવું એ બેસ્ટ વાત છે. પણ જો બંનેની ધર્મ આરાધના સરખી હોય, બંનેની ધર્મ આરાધના એક દિશાની જ હોય, તો એકમાં જેવો પ્રમાદ આવે નહીં તો બીજા તરત શું કે ના આપણે આ તો કરવાનું જ છે, આ તો આપણે કરવું જ જોઈએ, આપણે કરી લઈએ. રાઈટ. જો બે કરે છે ને બેયની અનુમોદના છે, પણ કોઈ કોઈનામાં ઇન્ટરફિયર નથી કરતું, કોઈ કોઈનામાં કંઈ પડતું નથી, કોઈને કાંઈ, તો તમે કરો પણ છો તો પણ એની અનુમોદના જ છે. તમે નથી કરતા તો એને વધારે તમને કંઈ પુશઅપ કરવાનો ચાન્સ નથી મળતો. તમને પુશઅપ કરવાનો ચાન્સ નથી મળતો. પણ જો બેયની એક સરખી ધર્મયાત્રા ચાલતી હોય, એક જ દિશામાં, એક જ ગતિમાં થતી હોય, તો એકમાં જ્યારે પણ કંઈક મંદ ગતિ થાય ને તો બીજા તરફથી તરત શું થાય? પ્રેરણા મળી જાય. એટલે એક થાય, એક જ પ્રકારની ધર્મ આરાધના થાય બેસ્ટ છે. પણ કદાચ માનો કે નથી કરતા પણ પોતપોતાની તો ધર્મ ધ્યાન કરે છે તો કોઈ પ્રોબ્લેમ નથી. જેવી રીતે ગુરુદેવ હું 12માં એની ટાઈમ બધી મને સગવડ, કોઈ દિવસ મને પૂછ્યું નથી, ઓફિસમાં બી ન ગયો હોય તો એમ કે તમે કેમ ઓફિસ નથી જતા કેમ, અને બીજી બાજુ એ જે લોકેલનું જે બી કામ હોય એ પોતાની મેળે કરતા રહે. હું છું થોડો અંગૂઠા છાપ, એટલે હું એમાં કાંઈ ડિસ્ટર્બ કરું નહીં, અને હું મારી રીતે મારા જેવી રીતે. એટલે અંગૂઠા પાસે છાપ તો હોય ને, પણ છાપ તો એ તો ઘણી, તો બરોબર. યસ. એટલે અમે બંને પોતપોતાની રીતે એવી રીતે કરીએ છીએ, પણ કોઈ દિવસ એમાં કોઈ વાંધો નથી. ખાલી એટલું જ છે કે સાથે મળીને સહયાત્રા થતી હશે તો ક્યારે મંદ યાત્રા નહીં થાય. સહયાત્રા થતી હશે તો ક્યારે મંદ યાત્રા નહીં થાય. તો હંમેશા માટે સહયાત્રા સાર્થક યાત્રા થઈ જશે. એટલે મને એ થયો કે લોકોના જેટલા દીદી છે ને એના હસબન્ડે પણ સર બનવાની જરૂર છે. એનો મિનિંગ એ થયો કે લોકોના જેટલા દીદી છે, એના જેટલા હસબન્ડ છે, એને પણ એના જેવું ધર્મ ધ્યાન કરવા માટે એને પણ ટીચર કે સર બનવાની જરૂર છે. રાઈટ. એટલા નવા ટીચર મળી જશે, તમારું કામ થઈ જશે. યસ, પૂછો जिसको जो पूछना है.
क्वेश्चन किसी को कुछ? यस कंपाणी बोल. મથેર વંદામી ગુરુદેવ. ગુરુદેવ જે રીતે આપની કૃપાથી જ્યારે મેં આંબેલની ઓળી કરી શક્યો ત્યારે મારી વાઈફે મને પૂરું સપોર્ટ કર્યું હતું એન્ડ બહુ વાર કરી બી છે. બટ કોઈ વાર છે ને એવું થાય કે એ જે રીતે મને સેટરડે સન્ડે લાઈક સે મોર્નિંગમાં ટેમ્પલ જવું હોય તો એ કે કેટલું જાય છે યુ નો વાય યુ ગોઈંગ સો મચ. તો હવે તમે જેમ કીધું સહનશીલતા અને એને સપોર્ટ, તો હવે એ શું કરવું જોઈએ કે એ એવું ન થાય? યસ યસ. સૌથી પહેલા તમે જે કરો છો ને, હંમેશા દુનિયા લાભ દ્રષ્ટિવાળી છે. દુનિયા હંમેશા માટે બેનિફિટ શું છે જોવાવાળી છે. દુનિયા હંમેશા માટે પ્રભાવકતા શું છે જોવાવાળી છે. તમે જે કરો છો એનું રિઝલ્ટ, તમે જે કરો છો એની ઇફેક્ટ, તમે જે કરો છો એનાથી થતો લાભ, જેમ જેમ તમે એને વધારે સમજાવો ને એમ એમ હ્યુમન સાયકોલોજી જ્યાં કંઈ મળતું હોય ને તો એની માટે વધારે કોઈ પ્રોબ્લેમ ન કરે. આમાં શું કરવાનું, અંતે શું થાય, એ જેવો ભાવ આવે ને એટલે અંતરાય આવશે. અચ્છા નથી આટલો લાભ છે, અનુમોદના કરશે. લાભ દ્રષ્ટિ હંમેશા અનુમોદના કરાવે. લાભ દ્રષ્ટિ હંમેશા શું કરાવે? અનુમોદના કરાવે. અને અલાભ હંમેશા માટે અંતરાય અપાવે. એટલે એને સુધારવાનો ઉપાય શું कि मैं मंदिर जाता हूँ तो मेरे में ये बहुत फर्क पड़ रहा है, मैं यहाँ पे ये कर रहा हूँ ना, मुझे लगता है मेरे में बहुत चेंजेस आ रहा है. અને જે ચેન્જીસ આવે ને, જે ફીલ થાય ને, જેટલું થાય એ તમે એની સામે વ્યક્ત કરો. તમે જેમ 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 લાભને વ્યક્ત કરો ને એમ એમ વ્યક્તિ તમને બ્રેક ન મારે. મને આનાથી આટલું એક લાભ ફીલ થાય છે, મને આનાથી આટલું મન પ્રસન્ન થઈ જાય છે, મને આનાથી આટલું મનમાં ફરક પડી ગયો છે, હું જાઉં છું તો મારી આનંદ થાય છે, મારી અંદરમાં એકદમ પોઝિટિવિટી રહે છે. તમે જ્યારે પણ જાઓ ખાલી તમારું ધર્મ ધ્યાન ન રાખો. શું કરો? તમારા બધાનો પ્રોબ્લેમ છે તમારું કરી લીધું, બસ મારે એને કાંઈ કહેવાની જરૂર છે ન. પોતાની વ્યક્તિઓને જ્યારે તમે કહેશો તો એમાં અનુમોદના પણ કરશે અને એને તમારામાં જે લાભ થઈ રહ્યો છે એ જોઈને અંતરાય આપવાનું મન નહીં થાય. એટલે જી ગુરુદેવ જી. નહીં હજી એટલે જે રીતે એને કહું કે અહીંયા જઈને એકદમ કામ લાગ્યું, બહુ પોઝિટિવ લાગ્યું, એ વધારે વ્યક્ત કરીશ તો ગુરુદેવ એ બી હોઈ શકે આવે ને. આઈ થિંક આવશે ને, તે પણ આવશે, 100% આવશે. અને હું તો હંમેશા માનું છું, ભગવાન મહાવીરે કહ્યું છે કે ધર્મ કરવાવાળી વ્યક્તિએ હંમેશા ધર્મના પ્રભાવને ફેલાવવો છે. જેટલા પણ લોકો જેટલું પણ ધર્મ ધ્યાન કરે છે એ ધર્મ ધ્યાનથી થતા બેનિફિટને, ધર્મ ધ્યાન થતા લાભને, એ ભક્તિને, માનો કે દાન કર્યું, માનો કે કળશ લીધો અને કળશ લેવાથી મને શું લાભ થયો હતો, મેં આ ત્યાગ કર્યો હતો મને શું લાભ થયો હતો. જેમ જેમ તમે તમારા લાભને વ્યક્ત કરો છો એમ એમ તમે બીજા માટે પ્રેરણા બની જાઓ છો. જેમ જેમ બીજા માટે પ્રેરણા બનો છો એમ એમ તમે એની માટે ધર્મ સહાયરૂપ થઈ જાઓ છો. તમે જેવા ધર્મ સહાયરૂપ થઈ જાઓ છો તો જેટલું ધર્મ ધ્યાન કરે છે તમને પણ સામે એટલું જ ધર્મ ધ્યાન કરવાની અનુકૂળતા મળે છે. તો સમય પૂરો થવામાં છે. ઉપવાસ ભ્રાંતિ આહારમ પચખાણ અસનમ ખૈમમ સમધર્મગણમ સહસાગરણમ સવશમાહિવત્યાગરણમ ભૂષ. દિવ્યમ પચખાણ અસનમ ખૈમમ સમધર્મગણમ લેવાલેવણમ સવશમાહિવત્યાગરણમ ભૂષ. એકાશના ભ્રંતિવ્યંપી આહારમ પચખાણ અસણમ ખૈમમ સમધવગણમ સહસાગરણમ સભ સમહિવત્યાગરણ. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ને ફેરા ફર્યો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડ્યો,
મહાઉપકારીને વંદન હજારો. શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે ને કર્મોના બંધન હળવા કરાવે. ચિત્તમાં એક જ ચિંતા સતાવે, રહી જાય ના કોઈ માજ ધારે. નીકળ્યા હતા સ્વકલ્યાણ કાજે, છતાં ડૂબતા આત્મને બચાવે. જહાજ સમાન સર્વને ઉગારે, તરી જાય પોતે ને સર્વને તારે. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફરો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડો, મહાઉપકારીને વંદન હજારો. કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા. દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. કરુણાની દાન ગુરુદેવ છે મળ્યા. દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, તારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, તારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. તારી કૃપાથી સહુ કામ થાતા, ઉપકારો ના કદીએ વિસરાતા. આભમાં અગણિત જડકે છે તારા, એનાથી વધુ ઉપકારો તમારા. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફરો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડો, મહાઉપકારીને વંદન હજારો. મહાઉપકારીને વંદન હજારો. મહાઉપકારીને વંદન હજારો. નમો હરિહંતાણમ નમો શ્રાણમ નમો હરિયાણમ નમો વચ્ચાયણમ નમો લોય સબ્બસાહુણમ. ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપાનંદો ધમ્મો મંગલમ. ચતારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સદા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલીપાનંદો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણમ પવચ્ચામી હરિહંતે શરણમ પવચ્ચામી સિદ્ધે શરણમ પવચ્ચામી સાહુ શરણમ પવચ્ચામી કેવલીપાનંતમ ધમામ શરણમ પવચ્ચામી. ચાર શરણા દુખરણા મંગલકરણા વર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર,
गुरु गौतम ने समरिए मन वांछित फल दातार भावे भावना भाविए भावे दीजे दान भावे धर्म आराधिए भावे केवल ज्ञान भावे पद निर्वाण। हे અમારા આત્મ સ્વજન, આ પાપમાં સહાયક અને પ્રમાદી એવા અનંતા જીવો વચ્ચે આપ અમારા આત્મ સ્વજન અમને વારંવાર જગાડવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. આપનો અનંત ઉપકાર છે. હે ગુરુદેવ, આ ભાવમાં તો આપની કૃપાથી અમના ધર્મ અને ધર્મના અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે, પણ હજી પણ ભાવોભાવ અમના ધર્મ અને ધર્મના અનુકૂળ સંયોગો મળે અને આપ જ અમારા આત્મ સ્વજન બનો એવી આપના ચરણોમાં વિનંતી કરીએ છીએ. હે ગુરુદેવ, આપના અનંત ઉપકારો પ્રત્યે અમે ભાવથી આપના શ્રી ચરણોમાં ઉપકાર વંદના અર્પણ કરીએ છીએ. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि।